તો હવામાન વિભાગ દ્વારા માવઠાને લઈને આગાહી કરવામાં આવી છે। 31 માર્ચ તેમજ 2 એપ્રિલને લઈને માવઠાને લઈને આગાહી કરવામાં આવી છે। 2 એપ્રિલે કમોસમી વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। સાબરકાંઠા અરવલ્લીમાં વરસાદની વકી 2 એપ્રિલે વર્તાઈ રહી છે। તો આ તરફ મહીસાગર, દાહોદ અને પંચમહાલમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો ખેડા, આણંદ અને વડોદરામાં પણ માવઠું પડી શકે છે તે પ્રકારની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। તો આગામી સમયમાં ગરમીનું પ્રમાણ વધવાની આગાહી અને સાથે સાથે માવઠાની આગાહી પણ કરવામાં આવી છે। અત્યારે તાપમાન ઓછું જોવા મળી રહ્યું છે, પરંતુ આગામી સમયમાં જેમ જેમ સમય જશે તેમ તેમ તાપમાન વધતું જશે અને માવઠાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। તો અમરેલી, ગીર સોમનાથ, બોટાદમાં વરસાદની વકી વર્તાઈ રહી છે। આ તરફ પંચમહાલમાં પણ વરસાદી વાતાવરણ સર્જાશે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે। સાબરકાંઠા, અરવલ્લીમાં પણ વરસાદની વકી 2 એપ્રિલ માટે કરવામાં આવી છે। તો 31 માર્ચ અને 2 એપ્રિલ સુધી માવઠાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। તો નર્મદા, તાપીમાં પણ વરસાદની આગાહી માવઠાને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। આ તરફ 31 માર્ચથી 2 એપ્રિલ પર નજર કરીએ તો ત્યારે હવામાન વિભાગ દ્વારા માવઠાને લઈને આગાહી કરવામાં આવી છે, એટલે વરસાદ વરસવાની શક્યતા પૂરેપૂરી જોવા મળી રહી છે। 31 માર્ચે નર્મદા, તાપીમાં વરસાદની આગાહી। આ તરફ 1 એપ્રિલે અમરેલી, ભાવનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। તો 1 એપ્રિલના અમરેલી, ભાવનગર, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, વલસાડ, નવસારીમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે। તો 2 એપ્રિલના સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા તેમજ છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારીમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે।